મેં મગાવ્યા 1 2 3 4 અને 5 ખતરનાક ગેજેટ્સ. રેડી થઈ જાઓ આજના વિડીયો માટે. મને આ ગેજેટ્સ ટ્રાય કરવાની મજા આવશે અને તમને આ વિડીયો જોવાની મજા આવશે. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. તમને આવા મસ્ત વિડીયોઝ મળતા રહેશે. આપણી પહેલી પ્રોડક્ટ જ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, મજેદાર અને એક નંબર છે જીઓ VR હેડસેટ. IPL તો ચાલી જ રહી છે અને 26 તારીખે ફાઇનલ પણ છે. જો તમને પણ મારી જેમ ફાઇનલની ટિકિટ્સ નથી મળી તો આ પ્રોડક્ટ આપણા માટે ખૂબ જ કામનું છે. બતાવું એ પહેલા ફટાફટ કમેન્ટ કરો શું લાગે છે RCB જીતશે આ વખતે. બોક્સમાં તમને યુઝર મેન્યુઅલ મળી જશે અને એક ક્લીનિંગ ક્લોથ પણ છે અને તમને મળશે આપણી મેઇન પ્રોડક્ટ VR હેડસેટ. આની પ્રાઇસ છે માત્ર 1300 રૂપિયા. પર્સનલી મને આ પ્રાઇસ રેન્જમાં આ ટાઈપની બિલ્ડ ક્વોલિટી, ફિટ એન્ડ ફિનિશ બીજા કોઈ પણ VR હેડસેટમાં જોવા નથી મળી. અહીંયા 3 બટન છે. તમે લેન્સનું ફોકસ ચેન્જ કરી શકો છો. અહીંયા આ રીતે આગળથી ઓપન થઈ જશે અને અહીંયા આ રીતે ફોન સેટ થઈ જશે. આ VR હેડસેટને યુઝ કરવા માટે તમારે જોશે જીઓ ઇમર્સ નામની એપ. અહીંયા તમને જીઓ સિનેમા એપ મળી જશે. પછી તમે 360 વિડીયોઝ પર ક્લિક કરશો તો તમને ટ્રેન્ડિંગ વિડીયોઝ મળશે, ટ્રાવેલ વિડીયોઝ મળશે, એડવેન્ચર વિડીયોઝ મળશે અને બાકી ઘણા બધા જે તમે જોઈ શકો છો. ભાઈ આને લગાવો એટલે કંઈક અલગ જ એક્સપિરિયન્સ ફીલ થાય છે. હું થિયેટરમાં આવી ગયો હોય એવું. અહીંયા સોફા છે, અહીંયા નીચે એક ટીપાઈ છે, અહીંયા એક વિન્ડોઝ છે, એમાં એક શું કહેવાય રાતે પેલા ચાંદા મામા દેખાય એવું દેખાય છે. સામે એક 100 ઇંચની મોટી સ્ક્રીન છે જેમાં જીઓ સિનેમા એપ ઓપન છે. નેક્સ્ટ ગેજેટ ખૂબ જ નાનું છે અને આ રીતે તમારી આંગળીમાં આવી જશે. આ છે એક શોર્ટ વિડીયોઝ, રીલ્સને સ્ક્રોલ કરવા માટેનો રિમોટ કંટ્રોલર. આપણે રીલ્સ સ્ક્રોલ કરીને થાકી જઈએ છીએ એટલે આ કંપની વાળાએ એના માટે એક રિમોટ બનાવી દીધું. અરે હા, રીલ સ્ક્રોલ કરતા મને યાદ આવ્યું, ઇન્સ્ટાગ્રામ પર અમે પણ છીએ. 100K ફોલોવર ઓલમોસ્ટ થવા આવ્યા છે તો ત્યાં પણ ફોલો કરી લેજો. અહીંયા તમને આ રીતે 3 બટન મળી જશે. ઉપરના બટન પર ક્લિક કરશો તો રીલ ઉપર સ્ક્રોલ થશે. નીચેના બટન પર ક્લિક કરશો તો રીલ નીચે સ્ક્રોલ થશે અને વચ્ચેના બટન પર ક્લિક કરશો તો રીલ મ્યુટ થઈ જશે. એકદમ બેકાર પ્રોડક્ટ છે. રીલ સ્ક્રોલ કરવાનું બંધ કરો. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. નેક્સ્ટ ગેજેટ મારું પર્સનલ ફેવરિટ છે. આ છે એક પોર્ટેબલ મિની પ્રિન્ટર. મતલબ લિટરલી તમારા પોકેટમાં આવી જાય એવડું પ્રિન્ટર છે આ. આમાં તમને આ રીતે પેપરના રોલ મળી જશે જે અહીંયા ફિટ થઈ જશે. આ પ્રિન્ટરને યુઝ કરવા માટે તમારા કોઈ પણ ફોનમાં iPrint નામની એપ ઇન્સ્ટોલ કરો. પછી તમારા ફોન સાથે આ પ્રિન્ટર બ્લુટૂથ થ્રુ કનેક્ટ થઈ જશે. તમે આ રીતે ફોનમાં જ ફોટો ક્લિક કરીને એ જ ટાઈમે એ ફોટોની પ્રિન્ટ નીકાળી શકો છો. ખૂબ જ મસ્ત લાગ્યું આ ગેજેટ મને. આ બધા જ ગેજેટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચેક જરૂર કરજો. નેક્સ્ટ ગેજેટ છે માત્ર 1800 રૂપિયાનું આ પોર્ટેબલ બ્લેન્ડર. આ ખૂબ જ કામની પ્રોડક્ટ છે. આનો યુઝ કરીને તમે કોઈ પણ વસ્તુનું જ્યુસ નીકાળી શકો છો, મતલબ ફ્રૂટ્સનો જ્યુસ. આપણે બની ગયા છીએ સેફ. આપણી પાસે સેફ વાળી ટોપી નથી. એડિટર ટોપી લગાવી દેજો. આપણી પાસે છે 2 કેરી. 2 જ કેમ છે એ ના પૂછતા, થોડું બજેટ ટાઈટ છે. બસ આ રીતે કેરી કાપી દો અને નાખી દો. બસ થઈ ગયું તમારું કામ. અને હવે આ બટન પર ક્લિક કરો એટલે 2 જ મિનિટમાં તમારો કેરીનો તાજો રસ રેડી થઈને તમને મળી જશે. ચાલો ટીમને પૂછીએ મારા હાથ અને આ બ્લેન્ડરે બનાવેલો રસ કેવો લાગ્યો. કેવો લાગ્યો રસ? બસ યાર. હેના? કેમાં બનાવ્યો? બ્લેન્ડર. કયા બ્લેન્ડરમાં? એ જોવા માટે વિડીયો જોવો. अब बस रस ट्राई कर. एक नंबर है, मजा आ गई. ईसा मैंने रस बनाया, ट्राई करो. कैसा लगा? નાઇસ. આ ગેજેટ ખૂબ જ કામનું છે, કોસ્ટલી પણ નથી અને જે લોકો સ્ટુડન્ટ છે, પીજીમાં રહે છે એમને ખૂબ જ યુઝમાં આવશે. આ છે એક ડિજિટલ સોકેટ ટાઈમર. આ તમને એમેઝોન પર 600-700 રૂપિયામાં મળી જશે. અને આ ગેજેટ તમારી પાસે હોવું જ જોઈએ કેમ કે આ તમારા લેપટોપ, ફોન, ઇયરફોનને ઓવરચાર્જથી બચાવી શકે છે. આને સિમ્પલ આ રીતે આપણા ઘરના કોઈ પણ સોકેટમાં લગાવી દો અને એમાં ચાર્જર લગાવી દો. હવે ફોર એક્ઝામ્પલ તમારો ફોન 1 કલાકમાં ચાર્જ થઈ જશે તો આમાં 1 કલાકનો ટાઈમ સેટ કરી દો. જેવો જ ટાઈમ પૂરો થશે આ ઓટોમેટિકલી ઓફ થઈ જશે. આને આપણા ઘરે જે પાણીની મોટર હોય છે એને જે આપણા મમ્મી વારંવાર બંધ કરતા હોય છે અને હેરાન થતા હોય છે તો ત્યાં પણ તમે આ લગાવીને ટાઈમર સેટ કરી શકો છો. બસ આ વિડીયોમાં આટલું જ રાખીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય. હું તો જાઉં છું હવે કેરીનો રસ પીવા. મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બોનસ. મેં મગાવ્યા 1 2. अरे यार शिट मैन खींच.
ભાઈ કો આતે સારો છે એમ તો और खींच અરે યાર એક નંબર દે કેવી રીતે બનાવ્યો वो देखने के लिए मैं क्यों